અહીંયા છે તું. મેં કીધું ટોનિક ક્યાં ગયો? ટોનિક. અચ્છા, ઇન્ટરનલ કન્સિડરિંગ એનો ટોન કેવો? ઇન્ટરનલ કન્સિડરિંગ. ઇન્ટરનલ કન્સિડરિંગ એટલે ઇન્ટરનલ કન્સિડરિંગમાં શું હોય? વોટ આર વી લુકિંગ ફોર? આપણે શું શોધીએ છીએ? બીજાનું અટેન્શન. બીજાનું અટેન્શન. અને બીજાના અટેન્શન શોધવા માટે આપણે શું થાય કરીએ છીએ? આપણે એની ચાવી શું છે? આપણે પોતે દુઃખી થઈએ. સેલ્ફ પીટી. ચાવી શું છે? સેલ્ફ પીટી. હા, રાઈટ. હમણાં ગીત ચાલતું હતું. હા, દર્દ હમારા કોઈ ન જાને, સબ હૈ અપને ગરજ કે દીવાને. એટલે એ શું જરૂરી છે કે આપણું દર્દ કોઈ કે જાણવું જોઈએ? હા, બહુ દુઃખી સ્થિતિ છે કે કોઈક આપણને પૂછવું જોઈએ. ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ, હેપી ન્યુ યર્સ. દુઃખી સ્થિતિ કોઈકે આપણને પૂછવું જોઈએ. હવે આની અંદર કઈ જાતનો ટોન આવે? કઈ જાતનો? બે ટોનો, એક સેલ્ફ પીટીનો અને એની અંદર બીજી એક વસ્તુ આવે. એક સેલ્ફ પીટીનો અને બીજું શું આવે? શું કરી રહ્યો છું? ઇન્ટરનલ કન્સિડરિંગમાં હું શું કરી રહ્યો છું? સમથિંગ એલ્સ હું કરી રહ્યો છું. હા, એ નીચે તો આપણે પડીએ છીએ, એનો એન્ડ રિઝલ્ટ છે. પણ એ બે રીતે, એક સેલ્ફ પીટીમાં અને બીજું શું? એટલે એ ફોર્મ લે છે કમ્પ્લેનિંગનું, પણ એ કમ્પ્લેનિંગની અંદર એક સ્પેશિયલ વસ્તુ છે. અકાઉન્ટિંગ. 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 હવે અકાઉન્ટિંગ કઈ કઈ ફોર્મ્સ લે? કઈ કઈ ટાઈપના ફોર્મ્સ લે? કઈ કઈ રૂપ લે અકાઉન્ટિંગ? કયા કયા રૂપ લે? ક્યાં વહી ગઈ?
અકાઉન્ટિંગ કયા ફોર્મ્સ ને કયા રૂપ? એક્સપેક્ટેશન, જરા એનું વિસ્તારથી કે, એક્સપેક્ટેશન નું વિસ્તારથી કે. હા, કે મેં એની માટે કર્યું પણ એને સામે કઈ વળતર આપ્યું નહીં. આ ઓલવેઝ આપણી અંદર પડેલું હોય છે. આપણી કંઈક ઇવન સ્થિતિ પણ થાય, આપણે કોઈકની માટે કંઈક કરીએ તો એ કંઈક થાય કે ભાઈ એને થેન્ક યુ પણ ન કીધું આપણે, રાઈટ? એટલે એ એક બહુ ડેન્જરસ ફોર્મ ઓફ આઈડેન્ટિફિકેશન, ઇન્ટરનલ કન્સિડરેશન, વેરી ડેન્જરસ ફોર્મ ઓફ આઈડેન્ટિફિકેશન. કારણ કે એમાં એકદમ આપણે બીજાના ટોટલ આધીન થઈ જાય છે. એને મને ધ્યાન આપ્યું નહીં. હવે એ કયા કયા જુદા ફોર્મ્સ લેખે, કયા કયા ફોર્મ્સ? ગઈકાલે કોઈનો ફોન આવ્યો કે આ નવા ગામમાં આવી છું, અહીંયા કોઈ ફ્રેન્ડ્સ બનતા નથી, અહીંયા ગમતું નથી, કોઈ ફ્રેન્ડ્સ બનતા નથી. એટલે એ કયા કયા ફોર્મ્સ ને આપણો આ ઇન્ટરનલ કન્સિડરેશન. હા, એટલે હવે એની માંદગીમાં, કોઈકની માંદગીમાં આપણે મદદ કર્યું હોય, કોઈકને આપણે પૈસાથી મદદ કર્યું હોય, કોઈક દુઃખી થયું હોય ત્યારે આપણે એને મદદ કર્યું હોય, પણ અંદર આપણને ક્યાંક હોય કે એને મારી માટે કરવું જોઈએ. આ અકાઉન્ટિંગ છે. ઇટ્સ વેરી ડિફિકલ્ટ. એટલે એ ટોનમાં આવી જાય. કઈ ટાઈપનો ટોન? સાર્કેઝમ. એટલે ફોન આવ્યો નથી. તું તો પેલા રોજ ફોન કરતો હતો, હવે 1 વર્ષથી તે કર્યું નથી. ઇન્ટરનલ કન્સિડર. બાકી આપણે કોઈક બીજાને કહીએ કે એ માણસ શું કે, સેલ્ફિશ શું કે, સ્વાર્થી છે, મેં તો એની માટે બહુ કરેલું પણ એને મારી માટે કંઈ કર્યું નહીં. આ કઈ જાતનું? એમાં એંગર આવે, એંગર આવે, એંગર આવે, સાર્કેઝમ આવે, રાઈટ? એટલે આ ટોનથી હવે એની પરાકાષ્ઠાએ પહોંચી જાય તો એ કઈ જાતનો ટોન થઈ જાય? એકદમ એની પરાકાષ્ઠા. લોકો મળે એ કે હમણાં મારું કઈ સરખું ચાલતું નથી, આ કરવા જાઉં તો એ પાછો પડું છે, આ કરવા જાઉં તો એ પ્રેમમાં એ પાછો પડ્યો અને પૈસામાં એ પાછો પણ હવે તો અધ્યાત્મમાં એ પાછો પડી ગયો. એટલે એનું શું, એનું પરાકાષ્ઠા એ પહોંચે એટલે આપણે શું કરીએ? વી સિંગ કઈ જાતના સોંગ? સેડ સોંગ. એટલે રેડિયો વાળા સેડ સોંગ્સ ને આપણા સેડ સોંગ્સ. ટ્રેજેડી આવી જાય લાઈફમાં, વોઇસની અંદર એક ટ્રેજિક ટોન આવી જાય. અને આ ટ્રેજિક ટોનને આઈડેન્ટિફાઈ કરવું બહુ જરૂરી. અમુક લોકોને એના ટોનની અંદર જ ટ્રેજેડી હોય, બેઝિક ટોનની અંદર, અને એ લોકોને ટ્રાન્સફોર્મેશન લઈ આવતા બહુ મુશ્કેલ પડે. કારણ કે એ છેલ્લે એમ જ આવે કે મારી માટે મને કંઈ મળ્યું નહીં. એ આઈડેન્ટિફાઈ કરવા બહુ જ જરૂરી છે. કારણ કે એવા આપણને ઘણા બધા વ્યક્તિઓ ટોનની અંદર ટ્રેજેડી. ઘણા લોકો ટ્રેજેડીને એકદમ એને કોમેડી કરી નાખે. એનો અર્થ શું થાય? ટ્રેજેડીને કોમેડી કરી નાખે, ટ્રેજેડીને કોમેડી કરી નાખે. હવે પ્રેમમાં પાછા પડ્યા હોય તો એવી રીતે વાત કરે કે આપણે હસીએ, હોય દુઃખી, રાઈટ? એટલે એ શું કરે છે? નહીં, એ પોતાના ટ્રેજેડીથી શું કરે છે? ઓકે, એટલે કોણ એ ટ્રેજેડીનો ખોરાક બનાવીને કોણ ખાઈ જાય છે? સેલ્ફ લવ.
સેલ્ફ લવ. આપણા ઘરે મહેમાન આવ્યા હોય, હા, અને મહેમાન વયા જાય પછી આપણે બાજુવાળા કે વાત કરતા હોય, ઓ એનો તો છોકરો સોફા ઉપર પણ આમ ને ઓલાની ઉપર પણ આમ ને અહીંયા એને શું કર્યું ને અહીંયા આને આ તોડી નાખ્યું, અને સવારે 10 વાગે ઉઠે તો આપણે કરવું શું? હા, એક ટ્રેજેડી ને કોમેડી બનાવી નાખે. રાઈટ, ટ્રેજેડી ને કોમેડી બનાવી નાખે. એટલે હોય ટ્રેજેડી, વાત કરે એવી રીતે કે કોમેડી, અને પોતે કેટલા સારા છે એ સેલ્ફ લવ થઈ જાય. એટલે આ ટ્રેજિક ટોનને આઈડેન્ટિફાઈ કરવું બહુ જ જરૂરી છે. આપણામાં ન આવે ખાસ, કારણ કે ઘણી વાર આપણે એના વિક્ટિમ બની જાય ટ્રેજિક ટોન. એ ટ્રેજિક ટોન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આપણા લાઈફમાં. બોલ હવે બીજું કયું છે? હા, શું કહેવાની? હા, એટલે સેલ્ફ લવ હોય ને. હા, એટલે હું મારા લાઈફમાં આટલી ટ્રેજેડી છે પણ મને હું દુખી નથી. હા, હવે જરા આ ટ્રેજેડીના ટોનમાં એક વસ્તુ વધારે કહું. એક પહેલા પણ કીધું છે, ટોન ઓફ લાફ્ટર. કારણ કે આને કોમેડીની આપણે વાત કરી. ટોન ઓફ લાફ્ટર. તમે લાફ્ટર સાંભળ્યું છે જુદા જુદા લોકોનું? હા, જસ્ટ સાંભળવું. જુદા જુદા લોકો ક્યારે હસતા હોય તો એ હસી ઉપરથી ખ્યાલ આવે આપણને કે અંદર કેટલું દુઃખ પડેલું છે. એ ટોન ઓફ લાફ્ટર. ઘણા લોકો હસે ખૂબ, હા, પણ હસવાના ટોનની અંદર ટ્રેજેડી હોય. આપણે તરત ખ્યાલ આવે કે આ ટોટલી ફોલ્સ જ છે. એ સાંભળ્યું છે? હા, જરા ઓબ્ઝર્વ કરજો. ઘણા લોકોને હસવાની ખૂબ આદત હોય, એટલે હકીકતે હસતા ન હોય. ઓલું સેન્ટર ચેન્જ, ચરવો ગઈકાલે ચેન્જ થઈ ગયા ને, રડતા હોય પણ હસતા હોય. હવે જેને ટ્રેજિક ટોન છે તો બીજું શું આપણે એની માટે જાણી શકીએ? બીજું શું જાણી શકીએ? એનું એસેન્સ કઈ ટાઈપનું હોય? એના ટોનની અંદર ટ્રેજેડી હોય તો એનું એસેન્સ કઈ ટાઈપનું હોય? જોઈએ છે, રાઈટ? પણ એના એસેન્સની અંદર શું હોય? દુઃખ તો છે જ, ભરેલું છે અંદર, એટલે ટ્રેજિક ટોન છે. તો એનો અવાજ આપણે સાંભળીએ તો ખ્યાલ આવે કે ભલે એ હસે ને એકદમ ખુશ લાગે, આપણે તરત ખ્યાલ આવે કે અંદર ખૂબ દુઃખ કોઈક જગ્યાએ ભરેલું છે. હા, તો એ ટોન સાંભળીને આપણને ખ્યાલ આવી ગયો. એ ટોન એસેન્સની બાબતમાં કંઈક કહે છે. એસેન્સનું એક ખાસિયત છે, જેનું એસેન્સ વધારે પાવરફુલ, એની અંદર એક જાતનું ભય નીકળતું જાય. એને ભય ન હોય. હા, અધ્યાત્મના માર્ગ ઉપર ચાલવા માટે ભય નીકળવું જોઈએ. હવે ટોનમાં ટ્રેજેડી હોય તો આપણે શું સમજીએ? એસેન્સ નબળું છે, ભયથી ભયભીત એસેન્સ. એને ત્યાંય તમે અંધારામાં રાખશો તો ગભરાઈ જશે, રૂમની ઓયડી બંધ કરી દેશો તો ગભરાઈ જશે, ક્યાંક કામ કરવાનું હશે તો ભાગી જશે. આ સમજાય છે? આ નબળા એસેન્સના લોકો છે. ઘણીવાર બહુ સરસ લેક્ચરો આપતા હોય, ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર ખૂબ પાવરફુલ હોય, પણ અંદર એસેન્સ જે હોય એ શું કે ફોફલું હોય. એ ફોફલા લોકો હોય. એ આ માર્ગમાં ચાલે નહીં. આ માર્ગમાં એનું કામ જ નથી. એ કંઈ મેળવવાના જ નથી. એ જેટલું પણ વાંચશે, જેટલું પણ કરશે, અહીંયા ફોફલા લોકોનું કામ નથી. કારણ કે અહીંયા દાવ પર લગાડવું પડે, અને આખું જીવન દાવ પર લગાડવું પડે.
એટલે એ જે ટ્રેજિક ટોન જે છે એ ઘણા લોકોની અંદર પણ એ તમને તરત જ એનું એસેન્સ અને એસેન્સ ખ્યાલ આવશે એટલે લેવલ ઓફ બીઈંગ ખ્યાલ આવશે કે એક કેમ છે, કેટલી શક્યતાઓ પડી છે. ગમ છે આવતા શિબિરની અંદર આપણે એવું રાખીએ, અંધારામાં રાતે ચાલીએ બધા, હા, ટોર્ચ વગર આપણે એવું કંઈક ગોઠવીએ. ગોવિંદભાઈ હશે તો જરા ઠીક રહેશે. કોઈક લીડર હોય ને તો એની પાછળ પાછળ આપણે જાય. થોડાક પ્રયોગો કરીએ. આપણે ખાલી યંગસ્ટર્સ ભેગા થાય, થોડાક પ્રયોગો કરીએ. હા, તેનું હા, so we have to work on the essence. We have to work on the essence. Work. આ તો જસ્ટ એક તમને જુદા જુદા દાખલા આપું. ડોન્ટ ગેટ ફ્રાઇટન. જ હોય, કરે જ હોય. કારણ કે એસેન્સ ઇમોશનલ હમ હમ હા, એટલે જલ્દી ટ્રાન્સફોર્મેશન જલ્દી થઈ ગયું. એ ઠેકડો મારવા તૈયાર જ હતો. આપણું 3 સ્ટેપનું માર્ગ, ધીમે 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 સ્ટેપ કર્યા કરે, શ્વાસ લીધા કરીને ચાલ્યા કરે. પણ એક પોઈન્ટ એવો આવે કે ઠેકડો મારવો જ પડે. અમુક તમે જોશો અમુક લોકોની ટાઈપ હશે કે એ ક્યાંય પણ કોન્ફ્લિક્ટમાં નહીં ફસાય. કોન્ફ્લિક્ટને શું કહેશું? સંઘર્ષ, ઘર્ષણ, પણ એના કરતા ગોટાળાની અંદર તરત જ દૂર ભાગશે. વિનુભાઈ, હા, જરા ફોન આવ્યો, અરે મારું શું થઈ જશે, પોલીસનો ફોન આવશે, શું થઈ જશે. આ વીક એસેન્સના લોકો, વીક એસેન્સ. એસેન્સ ઉપર કામ કરવું પડે. એસેન્સમાં અભય પણ જુઓ. થઈને શું થઈ શકે, થઈને શું થઈ શકે, આ વિલ છે. થઈને શું થઈ શકે, કારણ કે આ માર્ગમાં નબળાઈની જગ્યા નથી. અને આપણે લાંબો રસ્તો કાપવાનો છે અને ટાઈમ આપણી પાસે બહુ જ લિમિટેડ છે. તમે આટલા વર્ષો મારી સાથે છો એટલે મારે એકચ્યુઅલી તમારી જવાબદારી લેવી પડે કે ભાઈ તમને લોકો બધાને છેક સુધી મારે પહોંચાડવું પડે. એટલે અંદર અંદર તમે જરા આઈડેન્ટિફાય કરજો, મને કહેજો કે આનો ટોન ટ્રેજિક છે, આનો આવો છે, તો ખબર પડશે. તો એને પણ બદલવાનો એક મોકો મળશે. આપણે લાઈફમાં હેલ્પલેસ નથી, કોઈ પણ જગ્યાએ હેલ્પલેસ નથી. ઓલવેઝ છે જ કોઈક આપણું ધ્યાન રાખે છે અને મદદ કરવા તૈયાર છે વર્સ્ટ કન્ડિશન્સની અંદર. હા, આપણે કોઈ આર્મી હોય, કોઈક સેના હોય, એને વધારે એ અત્યારે યુદ્ધ હારતું હોય તો એ પીછેહટ કરે, પણ પીછેહટ એવી રીતે કરે કે ફરીથી લડવાની તૈયાર છે. તો એ ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરનું કામ છે કે ભાઈ ગાણાની જેમ નથી લડવાનું, અહીંથી આપણે પાછળ પડવાનું. પીછેહટ કરીને ભાગી જ જાય તો એસેન્સ નબળું છે. એટલે આ બધા નબળા એસેન્સ હું નહીં પડું. હા, ત્યાં તો હું નહીં જ જાઉં ને. આ બધા નબળા એસેન્સના બધા વાક્ય છે. પણ ગાણ પણ નથી કરવાનું. 50 ફૂટથી ઠેકડો નહીં મારતા. ગાણ પણ નથી કરવાનું. પણ એ આગલી શિબિરમાં આપણે કરીએ, અંધારામાં ચાલીએ, રાતે ક્યાંક આપણે ટોર્ચ વગર ચાલીએ, હા, એકબીજાને એકલા મૂકીને પાછા આવીએ. હા, એવું કંઈક કરીએ આપણે. હા, હા,
ડિટર્મિનેશન. હા, વિલ માંથી આવે. સેન્સ પાવરફુલ હોય તો વિલ પાવરફુલ હોય, સંકલ્પ શક્તિ પાવરફુલ હોય. આજ કરવું છે ને, ગમે ખુશ છું, હું ખુશ છું. પહાડ તૂટી પડે તો શું ફરક પડે છે? હું ખમી શકું એમ છું. ગાણ પણ નથી કરવાનું, ઓબ્સ્ટિનસી જિદ્દી પણ નથી કરવાનું. આમ જ થવું જોઈએ એમ નહીં, જે થાય એને સહન કરવા હું તૈયાર છું. સહન શક્તિ ખૂબ વધે. જિદ્દીપણું નહીં, જિદ્દીપણું એ ઓબ્સેશન છે. પણ જેમ તે દિવસ હું બોલ્યો કે બીજા લોકો આપણું અપમાન કરે, આપણી ઉપર આક્ષેપો નાખે, આપણી ઉપર જાત જાતના દાવ પેચ કરે, એ કેટલી આપણી અંદર સહન શક્તિ છે એ સહન કરવા. આપણે અકાઉન્ટિંગ હિસાબ માંગી લીધો ને, હિસાબ નથી માંગવો આપણે. આપણે કેવા છે કે આપણે હિસાબ માંગ્યો? આપણે કેવા છે એટલે આપણે કઈ કર્યું નથી, આપણે બિઝનેસ કર્યું. આપણે કર્યું નથી, બિઝનેસ કર્યું. બિઝનેસ એટલે મેં કર્યું અને તારે મને દેવું જોઈએ. આપણે ફ્રેન્ડશિપમાં બિઝનેસ નથી કરતા ને, ફ્રેન્ડશિપમાં આપી દીધું, વાત પતી ગઈ. પછી એને આપ્યું કે ન આપ્યું, આ પ્રોબ્લેમ આ જ થાય. તે જોયા જ ને, બધા લગન તૂટે પેલા પ્રેમ હોય એટલે બહુ આપે, ખૂબ આપે, આપ જ કર્યા કરે. કોકો કોલા, ચોકલેટ, આપ કર્યા જ કરે. હજી પ્રેમનો નશો હજી ઉતરો નથી. હજી પ્રેમનો નશો ઉતરી જાય પછી બધો હિસાબ કરે. જે આપેલો હોય એનો બધો હિસાબ હવે માંગે. થશે આવશે. તું તો આખો દિવસ બહાર હતી તારા કામમાં, મેં ઘર સાચવ્યું, આ કર્યું તે. આવશે, હજી વાર છે, હજી નશો ઉતરો નથી. હા, હવે એ શું છે કે ગરોળી પેલા ડાયનોસોર હતો. એટલે એ થોડા ફોબિયાસ બધાની અંદર હોય. હું બ્રશ કર્યા વગર જો લેક્ચરમાં આવું ને તો મને ભય જ લાગ્યા કરે. એટલે ગમે ત્યાં લેક્ચર આપવા જાવ તો પેલા બ્રશ કરી લો. હવે જો ભૂલી ગયો બ્રશ કરતા અને લેક્ચરમાં બેસી ગયો તો મને વારી ઘડી એમ થાય કે આજે કંઈક ગોટાળો થવાનો. એટલે ફોબિયા છે, પણ હવે સાચવી રાખવું, આમ મજા આવે છે. નાની નાની વસ્તુઓ થોડીક સાચવેલી છે. એટલે અમુકનું તાવડે હજી આપેલા જ છે કરેક્ટિવ. જો એની અંદર બધામાં ઇન્ટોનેશન છે, એક એકની અંદર ઇન્ટોનેશન છે. એ આપણે ફરીથી એકવાર લેશું એ બધા એક્સરસાઇઝ. હા, એને બધા આપ્યા છે. ખૂબ ગહેરાઈની અંદર એને બહુ ઉપરથી લખ્યું છે પણ છે બહુ ગહેરા. એટલે એ ઇન્ટોનેશન આપણે કાઢવું પડે, કારણ કે એક વાક્ય વાંચે છે એમાં આ ટોનની જરૂર છે ને બીજા વાક્ય છે ત્યારે
આ ટોનની જરૂર છે. તમે ક્યાંક ડ્રામા ક્લાસીસમાં જાઓ ને તો જુદા જુદા ટોનમાં એ લોકો, અને યુ હેવ ટુ બી વેરી ફાસ્ટ. એ તમને તમારો જે ટીચર છે ને એ ટ્રેજેડી એટલે ફટ દઈને ટ્રેજિક ટોન કાઢવો પડે, પછી તરત જ કહી દે કોમેડી એટલે આ ટોન કાઢવો પડે. તમે રાજા છો તો રાજાનો ટોન, જે મેં કીધું કમાન્ડ તો કમાન્ડનો, એ ફટફટ એ લોકો 30 થી 32 ટોન તમને અમુક મિનિટમાં કરે. અને એની સાથે એના ભાવ આ તે જે તમે ડ્રામા ક્લાસીસમાં જાઓ કે ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં, લોકો એક્સપર્ટ હોય આમાં. હા, સાર્કેઝમમાં. સાર્કેઝમમાં ઓલવેઝ જાણવાનું કે એ જે ચોકલેટ ખાય છે ને એ મારો અહમ ખાય છે, સેલ્ફ લવ ખાય છે, મારો અહમ ખાય છે. જ્યારે હું કોઈકને ઉતારી પાડું છું, ભલે આમ બહુ આમ શું કહેવાય એને દુઃખ ન થાય એવી રીતે, છતાં એમાં ચોકલેટ તો હું ખાઉં જ છું. આ સમજાય છે? અને એ મારો સેલ્ફ લવ. એટલે એને દુઃખ પાડ્યા કર્યા વગર એને ઉતારો, પણ એને દુઃખ ન લાગે. ઉલટાનું ઉતારવાની ઘણી વાર એવી સ્ટાઇલ હોય કે એને વધારે મજા આવે. કઈ વાંધો નથી, છતાં એ છે સેલ્ફ લવ. ના ના, આ વેરી કોન્શિયસનેસ કે મારે એને દુઃખ નથી પહોંચાડવું, એ કોન્શિયસ આપણે થવું પડે ને. એ જ મોટામાં મોટી એક્સરસાઇઝ કે ત્યાં પોઝ થવું પડે કે ભાઈ બોલવું છે પણ દુઃખ લગાડ્યા વગર બોલવું છે. મને આમ રિપોર્ટ મળતા હોય કે આ બધી શિબિરમાં ચાલતું હોય ને, કોઈક આમ બોલ્યું, કોઈક આમ બોલ્યું, કોઈક આવીને મને કહી જાય, એટલે મને ખ્યાલ આવે કે હજી લોકો બોલે છે, એનો કદાચ અર્થ નહીં હોય બીજાને દુઃખ પહોંચાડવાનો, પણ એ બોલે એવી રીતે કે દુઃખ પહોંચી જાય. એટલે એટલી બેહોશી છે હજી. પછી એમાં શું છે કે ઘણીવાર ગુરુની વાત અલગ હોય, એને જોવું હોય કે આની સહન શક્તિ કેટલી છે, એટલે એ એકાદી ફેંકી દે. પછી માપે કે પાણી કેટલું ઘેરું છે, પચાવી શકે છે કે દુઃખ લાગ્યું, એ જુદી વાત છે. એ જુદી વાત. કોઈક વખતે કરવું પડે, એકાદી કાકરો ફેંકવો પડે, જસ્ટ જોવા માટે કે પાણી કેટલું ઊંડું છે કે હજી છીછલું જ છે. એમાંથી ખબર પડી જાય કે હજી કેટલું કામ કરવાનું ભાગે. એક એક્સરે છે. પણ નોર્મલી આપણે એવી રીતે બોલીએ કે બીજાને દુઃખ ન થાય. ઓછું આવે, બહુ ઓછું આવે. અને કરીએ ને એટલે બ્યુટી એવી વસ્તુ છે કે જ્યારે એંગર આવતો હોય ને ત્યારે ઓટોમેટિક થવા માંડે, એટલે તરત જ કોન્શિયસનેસ આવી જાય, આપણને પોઝ આવી જાય એંગરની. એ જેટલું પ્રેક્ટિસ કરશું ને. રીતે સાર્કેઝમ માટે નથી. સાર્કેઝમ માટે એટલું છે કે મારે બીજાને દુઃખ નથી. હવે આ જરા રૂલ ગહેરો છે કે બીજા બોલે એટલે મને દુઃખ થાય, રાઈટ? તો એનો અર્થ શું થયો? એનો અર્થ શું થયો? બીજા બોલે છે એનો મને દુઃખ થાય છે, તો એનો અર્થ શું થયો? બીજા બોલે છે એ મને દુઃખ થાય છે, the opposite is also true. બીજા બોલે છે, જો મને દુઃખ થતું હોય તો હું જે બોલું છું એ બીજાને દુઃખ થવાનું જ છે. બીજાની ભાષાથી જો મને દુઃખ થતું હોય, બીજાના આક્ષેપોથી મને દુઃખ, બીજાના ક્રિટિસિઝમ થી મને દુઃખ થતું હોય, તો હજી યાદ રાખજો કે હું જે બોલું છું એનાથી બીજાને દુઃખ થાય છે, ભલે હું જાણતો હો કે ન જાણતો. આ એનું માપદંડ છે. અને જે દિવસ બીજા જે કંઈ બોલે અને અંદર સેજ પણ દુઃખ ન થાય, વિચારમાં એ નહીં, તરંગની અંદર એ નહીં, સેજ પણ અંદર હલે નહીં, પછી જો ઉપર ઉઠીએ તો કંઈક બીજું થાય.
પણ એટલું એ જો ન થાય તો સમજવું કે હવે મારી જીભ છે બીજા કોઈને દુઃખ પહોંચાડી શકે એમ નથી. આ લો છે. પણ જ્યાં સુધી મને દુઃખ થાય છે ત્યાં સુધી હું બીજાને દુઃખ પહોંચાડું જ છું. તો આપણે નાના ભાઈ બની જવું, એને મોટો ભાઈ બનાવી દો. હા, એ જ કહું છું, એને નાનો મોટો ભાઈ બનાવી દે. રિવર્સ ધ રોલ. રિવર્સ ધ રોલ. કાલથી નક્કી કરી લે કે ભાઈ તારે એને ભાઈ બોલાવો, એ તને નામથી બોલાવે. હા, રિવર્સ ધ રોલ. તરત જ ફરક પડવા માંડે. બે વસ્તુ છે, આપણી જેલેસી અને બીજાની જેલેસી. અને જેલેસી એક એવો ઇમોશન છે કે એ ટાઈમ અને સ્પેસ બંનેને વિંધી નાખે છે. મારો પોઈન્ટ પકડાય છે. અમુક બીજ આપણે વાવીએ તો અમુક બીજના કર્મના નિયમ કેવા હોય કે એ અમુક ટાઈમની અંદર જ થાય. અમુક ટાઈમ પછી એ બીજ બળી જાય, એની મેળે રિડન્ડન્ટ થઈ જાય. તો અમુક બીજ છે ને એ ટાઈમ અને સ્પેસને વિંધી નાખે. રાઈટ? અને એક છે કે હું બીજાને ઉપર જેલસ થાઉં, અને બીજું છે કે બીજાની જેલેસી હું અટ્રેક્ટ કરું. આ બંને પકડાય છે. બંને. આ કોને આ ફીલ થાય છે? બીજું કોને કોને? હવે એનામાં પ્રોબ્લેમ ક્યાં આવે છે? વેર ઇઝ ધ પ્રોબ્લેમ? ના 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 ના, એ ઓકે, એટલું ઈઝી નહીં બનાવી નાખ. રાઈટ? વેર ઇઝ ધ સપોઝિંગ આઈ એમ જેલસ ઓફ યુ, અને તેમ જોયું કે અરે આ તો જો મારી જેલસી કરે છે. નાઉ વેર ડઝ ધ પ્રોબ્લેમ લાય? હા, રસ આવે છે. મજા તો નહીં કહીએ આપણે, શું કહેશે એને? રસ આવે છે. નોટ પ્યોરલી મજા, પણ એક જાતની રસ આવે છે આમ. હમ હમ ઓકે. એટલે ડિસહાર્મની થઈ જાય, હાર્મની તૂટી જાય. શું કે તું? એટલે ના ના, હું જરા જુદી વસ્તુની વાત કરું છું અહીંયા. કે એ શું કીધું એને કે મને મજા આવે છે, બસ આ જગ્યા એવો વાત કરો. વોટ ડઝ ઇટ મીન? વોટ ડઝ ઇટ મીન? વોટ ડઝ ઇટ મીન? હવે જરા એક આપણે વાક્ય કીધું કે જે જેલેસી છે એ ટાઈમ અને સ્પેસને વિંધી નાખે છે, અને બીજી બાજુ આ છે કે મને મજા આવે છે. હવે આ બંને વચ્ચેનું શું તાલમેલ કરશો? શું તાલમેલ? બોલો બોલો. રાઈટ? કોઈક મારા ઘરે આવે છે અને દરવાજો લોક છે, તો એ બેલ મારીને જાય છે, પણ દરવાજો ખુલ્લો છે તો એને બેલ મારવાની જરૂર છે નહીં. એ તો સીધો હા અંદર આવી શકે. અંદર આવીને સિટિંગ રૂમમાં કદાચ બૂમ પાડે કે છે કોઈ ઘરમાં, ઓલરેડી અંદર તો આવી ગયો છે. આ સમજાય છે? ફરીથી કે પકડાયું?
હું એક તીર ફેંકું છું તારી ઉપર અને તારું શિલ્ડ છે, શિલ્ડ શું કહેશો? કવચ છે. તો એ તીર તારા કવચને મારીને વયું જાય છે. હું કહું છું મને ગમે છે કે કોઈ મારી ઉપર જેલસી કરે છે, એટલે શિલ્ડ છે કે શિલ્ડ ઉતરી ગયું, તીર અંદર વયું ગયું. હવે એ જે જેલસી નું તીર એને ફેંક્યું છે, હા, એ એનું કામ કરશે. નહીં સમજાય? આજ પછી એ ગયું અંદર, એ એક વખત અંદર વયું ગયું, એ એનું કામ કરવાનું, એ કોઈ પણ રૂપે બહાર નીકળશે. અને ઇટ્સ વેરી ડિફિકલ્ટ. એટલી બધી આ વસ્તુઓ ઉપર સ્ટડી કર્યું છે ને કે મેં જોયું છે વર્ષો પછી એ નીકળે છે. કારણ કે આપણે તે વખતે આનંદ આવી ગયો, સ્વીકારી લીધો, દરવાજો ખોલી નાખ્યો, એનો તીર અંદર વયો ગયો. એટલે આપણી ઉપર કોઈ પણ જેલસ થાય ને આપણને આનંદ આવવા માંડે, વોટ ડુ વી હેવ ટુ ડુ એટ ધેટ ટાઈમ? પોઝ. યુ મસ્ટ પોઝ એટ ધેટ પોઈન્ટ. ડોન્ટ ઓપન ધ ડોર. કારણ કે એ જેલસીનું તીર ખતરનાક તીર છે. નેગેટિવિટી ફેંકે આપણે સહન કરી લઈએ નેગેટિવિટી. મારું કહેવાનું શું છે કે આપણને ખ્યાલ આવ્યો કોઈક જેલસ છે, હા, તો આપણને એક અંદર રસ આવે ને કે હા, મારી પાસે કંઈક છે જે એની પાસે નથી. હા, એક રસ આવે. જેવો એ રસ આવ્યો એ જેલસી નું તીર અંદર ઘૂસી ગયું. તો સવાલ નથી, તો સવાલ નથી, તો સવાલ નથી. તો દરવાજો બંધ છે ત્યાં સુધી વાંધો નથી. અને એક વસ્તુ જાણજો કે અમુક વસ્તુઓ એનલાઇટનમેન્ટ પછી આવે. અને બહુ ધ્યાન રાખવું પડે. વિચાર તો આવે કે ભાઈ મારા લેક્ચરમાં આટલા લોકો આવ્યા હતા, એના લેક્ચરમાં એ વિચારને તરત જ ડ્રોપ કરી દેવું પડે, કરી દેવું પડે. એ જો અંદર ઘૂસી ગયો ને તો પછી એ બીજ રોપાઈ ગયું. પછી હવે એનું જે સાયકલ આવે અને જે થાય એ આપણે જોવું પડે. એટલે rather than working on our jealousy, what do we want to work on? બીજા જે જેલસ થાય છે અને આપણને ખુશી આવે છે એ વખતે, અને એ બહુ નાજુક પોઈન્ટ છે, ખૂબ નાજુક. એ કેમ આમાં આવતું જ નથી, રાઈટ? આપણે એ જેલસીને અંદર ઘરમાં નથી આવવા દેવું ને. જેલસી છે એ બધાના સાયકિક નેચરની અંદર પડેલું. પણ એ જેલસી જો આપણી અંદર ઘર કરી ગયો, ઇવન ભયમાં એ દરવાજો તો ખુલી જ જાય, ભયને ડ્રોપ જ કરી દેજો, ભયને ડ્રોપ જ. હવે થોડુંક તમારી જોડે શેર કરું, થોડીક વધારે વાત, તમને લાઈફમાં એનો મિસયુઝ નહીં કરવાનો, મિસયુઝ નહીં કરવાનો. મારે તારી સાથે વાત કરવી હોય, હા, ભલે અત્યારે મોબાઈલ છે આપણે નહીં, પણ દેર મસ્ટ માય હાઉસ ટુ યોર હાઉસ એક લાઈન હોવી જોઈએ ને. તો પછી હું ટેલિફોન ઉપાડું તો તું એ ટેલિફોન ઉપાડે અને આપણે વાત કરીએ. તો આ વસ્તુનું જુદી રીતે આપણે કઈ રીતે ઉપયોગ થાય? હા,
ને આ મેં જેલેસીનો એક્ઝામ્પલ આપ્યો, તમને આ હિન્ટ આપ્યું. એક કેબલ પાથરવામાં આવે છે, કેબલ પાથરવામાં આવે તારા ઘરથી મારા ઘર સુધી, એટલે આપણે હવે કોમ્યુનિકેશન અને એની ટાઈમ કોમ્યુનિકેશન. બોલો. ગુડ, બહુ સારું. હા હા હા, જેલેસી ઓછી કરી લીધી આપણે. આપણે જો અવેર થાય કે હું જેલસ છું તો બહુ મોટી વાત છે, કારણ કે એ જેલસીની એનર્જીમાં છે ને નિરીક્ષણ શક્તિ ખૂબ જ છે. એ રોંગ પાથે ચાલી જાય છે, પણ પરખવાની શક્તિ ખૂબ છે, એની પાવર ખૂબ છે જેલેસીની એનર્જી. એટલે જેવું એ જેલેસીની એનર્જી આપણી અંદર ટ્રાન્સફોર્મ થાય છે ને, આપણું પરસેપ્શન જે આમ હતું આખું ખુલી જાય છે, આપણી દ્રષ્ટિ આખી ખુલી જાય છે, એક્સરે વિઝન થઈ જાય છે. હા, એટલે અત્યારે હું જેલેસ થયો અને તરત જ મને ખ્યાલ આવ્યો, તો ત્યાં પોઝ આપ્યું. હવે એ જે શક્તિ જાતી હતી જેલેસીની અંદર, એ શક્તિને જરા હું હોલ્ડ કરીશ ને તો અંદર જેવું જેલેસી પડી જશે, જેલેસીનો રંગ નીકળી જશે એ શક્તિમાંથી, તો અંદર તો આખી એક નવી દ્રષ્ટિ ખુલી જશે. કારણ કે એ શક્તિ શું છે? એ શક્તિ એવી શક્તિ છે કે એ જોઈ રહ્યું છે કે આની પાસે આટલી બધું છે અને મારી પાસે નથી. એટલે એ શક્તિની અંદર એક પરસેપ્ટિવ પાવર છે. પરસેપ્શન સમજાય છે? દ્રષ્ટિનો પાવર છે એ શક્તિની અંદર, જેલેસીની એનર્જી. એટલે એ તો બહુ મોટી વાત છે જો આપણે આપણા જેલેસી ઉપર જો કામ કરી શકીએ. અને બિફોર આપણે જેલેસ થાય છે એની પહેલા આપણું ટોન જેલેસ થઈ જાય છે. આપણું ટોન જેલેસ થઈ જાય છે. એટલે જેવું એ ટોન આપણે સાંભળ્યું અંદર કે આ જો ટોન નીકળવા માંડ્યું, અવેર થઈ ગયા, પોઝ થઈ ગયા અને એ જેલેસીની એનર્જીનો ટ્રાન્સફોર્મેશન કરી નાખ્યું, તો દ્રષ્ટિ બહુ મોટી દ્રષ્ટિ ખુલી જાય છે. કારણ કે એ એનર્જીની અંદર પારખવાની શક્તિ છે, પરખ શક્તિ છે. હા, જેમ એક જ્વેલર ડાયમંડને પરખે છે એવી રીતે એની અંદર પરખવાની શક્તિ. નેક્સ્ટ ટોન કયો? તું શું સમજો એ તો કે, તું શું સમજો એ તો કે. આ જરાક તમને હું સિક્રેટ વાત શેર કરું છું. મારું ગળું કાપવા નહીં આવતા કોઈ. બોલ બોલ, તું શું સમજો કે ને, એટલે તું સમજી તો ગયો. હા, તું શું સમજો એ તો કે. ક્યાં ગઈ ટીમરા? આ સમજી તો ગયો, ધ્યાન રાખજે. બોલ બોલ. કોન્શિયસલી વન વે. કોન્શિયસલી વન. તું સમજ્યો એ શું કહે છે? તું મારા ઉપર થયો, મને ખ્યાલ આવ્યો કે આ જેલેસી આવી રહ્યું છે. મને ખબર છે કે આ જે જેલેસીની જે શક્તિ છે એ ટાઈમ અને સ્પેસને વિંધી શકે છે. શક્તિ ભયંકર શક્તિ છે, એટમ બોમ્બ જેવી વાત છે. રાઈટ?
લેઝર બીમ છે ને, હા, મારી ઉપર જેલેસ હોય તો બીજું તને બીજો કોઈ વિચાર આવવાનો જ નથી. હા, રાઈટ. નાની વાત લે કે સપોઝિંગ મારી પાસે એવી કોઈ ગર્લફ્રેન્ડ છે જે તને જોઈએ છે, હા, તો પછી આખો દિવસ એ જ વિચાર આવશે, રાઈટ. એટલે એ તું જેલેસી નો તીર કોના તરફ આવે છે? મારા ઉપર. હવે મને ખબર છે કે એ જેલેસીનું જે શક્તિ છે એ મારે મારી અંદર લેવું હોય તો એનો ટેકનિક શું છે? કે એમાં હું રસ લઉં. નહીં આપું તો યાદ. એ જ કહું છું. આઈ એમ નાઉ એ જ વસ્તુનો હવે હું તાંત્રિક ભાગ તમને શીખડાવું છું. ઓલું જે મેડિટેટિવ પાર્ટ તમને શીખડાયું, હવે એ જ વસ્તુનો ઓપોઝિટ સાઈડ એટલે તાંત્રિક ભાગ તમને શીખડાવું છું. આ કોઈ શીખડાવશે નહીં તમને. જેની પાસે છે એ પોતાની પાસે જ રાખો. એટલે શું કર્યું મેં રસ લીધો એટલે શું થયું? એ તીર મારી અંદર આવી ગયું અને મેં સાચવી રાખ્યું. હવે હું કોન્શિયસ છું, એ બીજને હું અંદર કઈ નુકસાની થવા જ નહીં દઉં. એને એ બીજ મેં અંદર લઈ લીધું, પણ અંદર કોઈ પણ નુકસાની થવાનો એને, કારણ કે એ બીજને કામ કરવા માટે એક બેહોશીનું લેવલ જોઈએ. બેહોશીને એ લેવલ સુધી જવા જ નહીં દો, એટલે એ બીજ મારા માટે કોઈ નુકસાન કરી શકે એમ નથી. હવે બન્યું શું? બન્યું શું? તારા ઘરથી મારા ઘર ટેલિફોનની લાઈન લાગી ગઈ. એ લાઈન એ પર હું ફોકસ કરીશ, એ બીજની ઉપર એને હોલ્ડ કરીશ અને ગમે તે વિચાર કરીશ હું તને કંટ્રોલ, તું ગમે ત્યાં દુનિયામાં હોય હું તને કંટ્રોલ કરી શકીશ, તારા થોટ્સ ને તારા ઇમોશન્સ ને. સમજાણો? વેરી ડેન્જરસ છે. બીજાની ઉપર જેલેસી કરવું અંદર અંદર થાય બરાબર છે, પણ એવા ખોટા વ્યક્તિ ઉપર જેલેસી નહીં કરવું. કારણ કે એ જો એ જેલેસી લઈને અંદર પકડી લે ને પછી આપણે એના ગુલામ બની જાય. એ આપણા સાયકિક નેચરમાંથી એને જે ચોરવું હોય એ ચોરી શકે. જેલેસી આવી વસ્તુ છે. આ એનો તાંત્રિક પ્રયોગ છે, જેલેસી. આપણે ગુસ્સાના તાંત્રિક પ્રયોગની વાત થઈ, એવી રીતે આ જેલેસીનો તાંત્રિક. પહેલે દિવસે ગુસ્સાની થઈ હતી. અને જેલેસી આપણે બીજાની ઉપર જેલેસ થાય તરત જ ટ્રાન્સફોર્મ ધી એનર્જી. કારણ કે એ જો એવો વ્યક્તિ હશે કે એ જેલેસીનો ઉપયોગ કરી લેશે ને તો પછી આપણે એના ગુલામ બની જશે, સાયકિક ગુલામ. બોલો, રાઈટ? નેક્સ્ટ વન. સપ્રેશન, સબમિશન. સબમિશન અને સપ્રેશન બે ભેગા જ લઈ લે. હા, એ ટોન તમે કઈ તૈયાર કર્યું નહીં? તે કઈ કર્યું? આપણે પેલા એનું જોઈ તો લઈએ. હા, આફ્ટરનૂનમાં વાર્તા લે, છોકરાઓ હશે ને. હા, છોકરાઓ માટે રાખવું છે, બંને રાખીએ આપણે. આફ્ટરનૂનમાં વાર્તા એ રાખીએ ને છોકરાઓને મજા આવશે. છોકરાઓ માટે રાખીએ. જરા મનીષને સરખો કરજો. સપ્રેશન. સપ્રેશન કોઈનામાં હોય, ખૂબ સપ્રેશન. સુઈ ગયો? બે
ક્લાસમાં જ સુઈ જતો? સ્કૂલમાં છે કોલેજમાં? કઈ ક્લાસમાં? 8માં? વાંધો નહીં, 8માં તો સુઈ જવાય. એક વખત બાર લેક્ચર હતું તો સોફા હતું, કોઈકના ઘરમાં હતું, એટલે 2 રૂમ આમ જોડેલા હતા, એટલે એટલા બધા લોકો થઈ ગયા કે બેસવાની જગ્યા નથી, એટલે પછી 2 જણા આવ્યા જાડા અને મારી બાજુમાં બેઠી ગયા 2 જણા, એક અહીંયા ને એક અહીંયા. લેક્ચર ચાલતું હતું, ધીમે ધીમે 2 જણા સુઈ ગયા. સુઈ ગયા એટલે જોર જોરથી બંને જણા નસકોરા બોલાવે. અહીંયા લેક્ચર ચાલુ હોય અને બધા એક આનું નસકોરું ચાલે, પછી આનું સપ્રેશન. સપ્રેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ. A person is suppressed. એના ટોનમાં શું આવશે? એ એંગલ જસ્ટ એક બાજુએ અત્યારે મૂકી દે, આપણે એની ઉપર આવશું. બહુ સારી વાત કરી, બહુ જ સરસ વાત કરી. મીકનેસ ને શું કહેવાય? કમજોરી. મીકનેસ ગુજરાતીમાં શું છે? નબળાઈ તો ખરી જ, એટલે આમ નબળી ટોન, પણ મીકનેસ એટલે તું જે સબમિશન કે છે ને, મીકનેસ ઇંગ્લિશ શબ્દ છે, હવે એનું ગુજરાત. નાજુકતા નહીં યાર. હા, આપણે ઘણા લોકોને ન કેવો જરા જોરથી બોલ. હવે એ લોકોની ખાસિયત છે, જે એને કીધું એ લોકોની ખાસિયત છે, એ સપ્રેસ કરતા જાય, સપ્રેસ કરતા જાય, એની ખાસિયત છે. એક પોઈન્ટે એનો ટોન બદલાય. હા, ગુસ્સો આવી જાય, પણ એ ગુસ્સો કઈ ટાઈપનો? એટલે આપણે એને ગમે તે કહીએ કે તું આવો છે, તે આવો છે, એ બધું સ્વીકારી લે, કરી લે, બધું સ્વીકારી લે, ગમે તેને ઉપયોગ કરી લે, ગમે તેમ બોલે, એ બધું અંદર દબાવતો જાય, એને ગુસ્સો આવતો હોય, પણ એક પોઈન્ટે આપણે સેજ પીન મારીએ ને ધડાકો થઈ જાય. આ એની ખાસિયત. હા, ખાસિયત એવો ધડાકો થઈ જાય. ને બાકી બધું આમ તમે જેટલું પણ એની ઉપર નાખો ને, એટલે આપણને આ સપ્રેશનની સ્થિતિ છે. જાણે આપણું ઓરા હોય, બધા આવીને એ એક જ વ્યક્તિનું ઓરા ખાઈ જાય, ખાઈ જાય, ખાઈ જાય. અને એક પોઈન્ટ આવે કે એનાથી સહન હવે છેક એના શું કહે અંદરના એસેન્સની અંદર સહન ના થાય, ફરીથી પાછો એવો ને એવો જ. આ એની ખાસિયત. એટલે કોઈ વ્યક્તિ એકદમ સબમિસિવ હોય, એકદમ, તો આપણને ખ્યાલ આવે કે એ સપ્રેસ છે, અને ગમે ત્યારે એ સપ્રેશન જો આપણે બહુ એને હેરાન કરશું તો એ એક્સપ્લોડ થશે. હરેક સ્કૂલની અંદર બધે આવા 1-2 છોકરાઓ તો હોય જ, હા, જે બધા તૂટી પડે એની ઉપર. હા, એટલે સપ્રેસ થતી વખતે ઇટ સપ્રેસીસ ઇન ધ મસલ્સ. એંગર ક્યાં સપ્રેસ થાય? મસલ્સની અંદર. એટલે ઇમિડિયેટલી ટેન્સ એન્ડ રિલેક્સ ધ મસલ્સ, એટલે મસલ્સ એને સપ્રેસ ન કરે, ફરીથી હોલ્ડિંગ પર આવી જાય ને.
એટલે એ પછી એ સપ્રેશનને ઓવરકમ કરી લીધું. ભાઈ સપ્રેશન પછી લાઈફમાં નીકળે તો ખરું જ ગમે ત્યારે, બ્લડ પ્રેશર તરીકે, શરદી તરીકે, કંઈક તો એ નીકળે જ, સાઇનસ તરીકે. કેટલા પિક્ચરો એની ઉપર છે કે ભાઈ નબળો હોય ને બધા એને હેરાન કરી લીધો હોય, પછી કોઈ ગુરુ પાસે જાય ને કરાટે શીખી આવે પછી પાછો આવે. કેટલા બધા પિક્ચરો છે એની ઉપર. સપ્રેશન ન થવું, કારણ કે સપ્રેશન ગમે ત્યારે રોગ ઉત્પન્ન કરે. રોગ આજે ન કરે, 20 વર્ષ પછી કરે. તેનું સમજાતું નથી. તો તારે મને શીખડાવવું જોઈએ, તારે મને શીખડાવવું જોઈએ સપ્રેશન છે ક્યાં પેલા, એમાંથી શું નીકળે? મસ્ક્યુલર પેઇન અને સ્પેઝમ. મસ્ક્યુલર પેઇન અને, તો તારો વિષય છે ને, મારો વિષય નથી. મસ્ક્યુલર પેઇન અને સ્પેઝમ. એટલે તને ખ્યાલ આવશે કે તું કોઈકના મસલ્સને અડીશ ને એટલે કેટલા અંદર બધું ઇમોશન્સ દબાયેલા છે ને તને ખ્યાલ આવશે. હવે જેમ તું મસલ્સ લોકોના અડતી જા, હા, કે એ કઈ ટાઈપના ઇમોશન્સ એને દબાવ્યા છે તું એ જાણી શકે છે, કારણ કે તારે તો રોજ પેશન્સ આવે છે, રાઈટ? એટલે તારે મસલ્સ સાથે જ કામ કરવાનું. એટલે તું જોઈ લે કે ભાઈ આને દબાવ્યું તો છે જ, હા, દબાવ્યું છે, એમાંથી ગુસ્સો નીકળે છે, ઇરિટેશન નીકળે છે, રાઈટ? પેરાસિમ્પેથેટિક સિસ્ટમ ધીમે ધીમે કામ કરતું બંધ થઈ જાય. એ હાઈલી એડ્રેનલિન નું ફ્લો હોય એટલે એ માણસને સેજ તમે ચાવી મારો તો એ ઉથલી પડે, રાઈટ? તો એ મસલ્સ ની અંદર એને કઈ જાતના તું કહી શકે છે કે ભાઈ આ તે મસલ્સ આડ્યા તો નાનપણમાં આ થયું હશે, આનું આ થયું હશે, આનું આ થયું હશે. તો એ જે મસલ્સનું જે સાયન્સ છે ને બહુ આનંદ આવશે, બહુ જ મજા. પછી એને પૂછી લેવું એટલે ધીમે 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 તને 6-8 મહિને 1 વર્ષે ધીમે ધીમે તારું બધું કેટેગરી તું કરી શકી કઈ રીતે આ શું. એનો શ્વાસ જોઈ લેવું, એ કઈ રીતે શ્વાસ લે છે એ ઘણું બધું કહેશે કે કઈ જાતના ઇમોશન્સ અંદર પડ્યા છે. આ બધું તું સ્ટડી કરીશ તો એટલે પહેલી જગ્યા છે મસલ. એટલે તાવડિયાજીને જોવા બહુ ગમતા કે એના મસલ્સમાં ક્યાંય પણ ટેન્શન નથી. આટલા બધા ઘણા એનલાઇટન લોકો મેં જોયા છે જીવનની અંદર, પણ આ એક જ વ્યક્તિ મેં જોયું જેને હું કહી શકું ઝીરો ટેન્શન. બીજા બધાની અંદર એક બ્યુટી હતી પણ ક્યાંક ને ક્યાંક ટેન્શન હતું મસલ્સની અંદર. એક જ તાવરિયા સાહેબ એવા હતા કે કોઈ પણ ન કહી શકે કે એક પણ જગ્યાએ શરીરની અંદર કદાચ તને તું તો મળી નહીં પણ તને એવો આનંદ આવત એના હાથ અડીને કે એના મસલ્સ અડીને, પાણી અડતા હોય ને એવું લાગે. ઓશોના હાથ એકદમ પોચા, એટલા સરસ હાથ હતા એના. આમ તું અડે ને તો આમ તમને કંઈક થઈ જાય અંદર, એટલા સરસ એના હાથ, એનું સોફ્ટનેસ. પણ બોડીની કોઈક ભાગમાં અમુક ટેન્શન હજી રહી ગયા હતા. એટલા ઇવન સાંઈબાબાને મેં હાથ અડ્યા છે, સત્ય સાંઈબાબા, એટલા સરસ એના હાથ હતા. હજી આમ હું એક એકને યાદ કરું તો આમ અંદર કંઈક થઈ જાય. પણ ઓશોના તો હાથમાં તો બહુ જ બ્યુટી હતી, એટલી બધી બ્યુટી હતી. પડી જાય તો લાઈફ ભર તમે એનો સ્પર્શ ન ભૂલી શકો. હા, આ બીના એલો હાઇપોથર્મિયા હોય.
એટલે ડેફિનેટલી એન્ડોક્રાઇન સિસ્ટમ સરખી રીતે કામ નથી કરતી. પોસિબિલિટી કે આગળ જઈને બ્લડ પ્રેશર થઈ શકે. હાઇપોહાઇડ્રોસિસ, હાઇપોથર્મિયા ને હાઇપોહાઇડ્રોસિસ. હાઇપોહાઇડ્રોસિસ. હા, હવે તમે જો અત્યારે સવારે બધા રિફાઇનિંગ કરે છે, રાઈટ? તો અત્યારે હું જોઉં કે સે આ આ આ ફ્રી ફ્લોઈંગ છે. હવે અહીંયા નથી થતું તો અહીંયા થાય છે કોઈકના. ઓકે, અહીંયા થાય છે. આ સમજાય છે? એટલે તમને તરત ખ્યાલ આવે કે કઈ જગ્યાએ સપ્રેશન પડેલા છે. આ છે, રાઈટ? એટલે તમને તરત ખ્યાલ આવી જાય કે એક સાઈડ ઇમ્બેલેન્સ કે આમ. એટલે એ કહે છે કે અંદર ઘણા બધા સપ્રેશન પડેલા છે. હવે આ ત્રીજી છે, એમાં કેટલાની છાતી હલતી જ નથી, બોડી જ હલે, શોલ્ડર જ હલે છે, છાતી ત્યાં ને ત્યાં, આને કઈ નહીં. એટલે આ બધું અંદર દબાયેલું છે. એટલે ખાલી તમે સવારના રિફાઇનિંગ જુઓ બધાયના, એટલે એ તમને એક વાર્તા કે ધ મસલ્સ ટેલ એવરીથિંગ અબાઉટ ધ પર્સન. એ માણસના એટલે એ વ્યક્તિ વિશે તમે બધું જાણી ગયા. અને બધાય સપ્રેશન મસલ્સમાં પડ્યા. ને એક વસ્તુ સમજી જાઓ કે ટ્રાન્સફોર્મેશન કોઈ પણ વસ્તુની થાય તો એનું એન્ડ રિઝલ્ટ આનંદ છે. મને કોઈ દુઃખ પહોંચાડ્યું અને મેં ટ્રાન્સફોર્મ કર્યું તો એનું એન્ડ રિઝલ્ટ જો આનંદ ન હોય તો ટ્રાન્સફોર્મ નથી થયું. એનું એન્ડ પ્રોડક્ટ શું કે? હા, એટલું બની શકે કે હું વચ્ચે છું ક્યાંય, એટલે ટોટલ ટ્રાન્સફોર્મેશન એ નથી થયું. હા, તો એ મને કંઈક હલકાપણું તો લાગશે જ, કંઈક એલિવેશન તો થશે જ. એલિવેશન એટલે થોડું ઉચકાઈશ. એમ લાગશે કે પગ થોડા ઉચકી ગયા, હવામાં ઉચકી ગયો. એટલે મસલ્સ ને બહુ સ્ટીફ નહીં કરો, બહુ સ્ટીફ ન કરો. તમે બહુ ખોટું બીજ વાવો છો, એટલે અતિશય વેઇટ લિફ્ટિંગ ન કરો. મસલ્સ આપણા સપલ રહે, સરસ રહે ત્યાં સુધી વેઇટ લિફ્ટિંગ કરવું. પણ જેવું એની અંદર મસલ્સ વધવા માંડે એ ખતરનાક સ્થિતિ એ નહીં. બહુ સરસ વાત કરી, બહુ જ સરસ વાત કરી કે તમે જીમમાં જાઓ પછી છેલ્લે સ્ટ્રેચિંગ એક્સરસાઇઝીસ કરી જ લેવાના. પણ હું નથી બહુ માનતો, બહુ તમે જેટલું મસલ્સનું એકદમ એ પાછળથી લાઈફમાં તમને તકલીફ જ થશે. હા, ઘણા ઇમોશન્સ એટલા બધા સ્ટ્રોંગ બની જાય પછી એ ઇમોશન્સ આપણે પીગલાવી નહીં શકીએ. સ્ટબનનેસ આવી, ઓબ્સ્ટિનસી આવી જાય. સ્ટબન થઈ જાય, ઓબ્સ્ટિનેટ થઈ જાય. હવે પેલા છે ને કોઈ ઇંગ્લિશ પિક્ચર્સ ન જો તમે લોકો, બાકી પેલા ટાર્ઝનની સિરીઝ આવતી હતી, અમે નાના હતા ને, ટાર્ઝન પિક્ચરના. તો એ ટાર્ઝનની સિરીઝમાં જે સૌથી પ્રખ્યાત થઈ ગયું જોની વાઇસમિલર કરીને, એ ટાર્ઝન બન્યો હતો. જોની વાઇસમિલર ટાર્ઝન બન્યો તો એના મસલ્સ જો તો એટલા ઓલા એકદમ ઓલા દેખાવડા મસલ્સ ન દેખાય, પણ આમ બોડી આમ લેચ બરાબર સ્ટ્રેચ કરેલું, એટલી મજા આવે એને જોવાની. હવે એ ગયો પછી સ્ટીવ રીવ્સ એક ટાર્ઝન આવ્યો.
હા, તો આખો એક ફરક આપણને બંનેના મસલ્સમાં ખ્યાલ આવી જાય કે આ બંનેનો. કોણ છે અત્યારે? શ્વોર્ટ્ઝનેગર. હા, શ્વોર્ટ્ઝનેગર. પછી પોતાની જાત ઉપર કામ કરવું મુશ્કેલ પડી જાય છે, કારણ કે અમુક જે ભાવ છે ને, અમુક લાગણીઓ છે ને, એ ઘર કરી જાય, પછી એને તોડવું મુશ્કેલ પડી જાય. એટલે સપ્રેશન ઇઝ ઇન ધ મસલ્સ. લોજિકલ બ્રેન બંધ થઈ જાય. એકચ્યુઅલી છે ને, જરા આ લોજિકલ બ્રેન છે એક સપાટીએ, આ અંદર પિક્ચર બ્રેન છે, જેમાં પિક્ચર્સ બને છે. કોઈ કહી શકે કે વચ્ચે શું છે? લોજિકલ બ્રેનમાં થિંકિંગ છે, જેને આપણે વર્ડ્સ કહીએ, લેંગ્વેજ કહીએ, ભાષા કહીએ, કારણ કે આપણે આપણા જ મનમાં જવું છે. બરાબર છે? તો આપણા મનમાં આપણે ગયા, અંદર ગઈ તો કઈ જાતની સીનરી આપણે જોઈ? હા, કોઈ કહેશે કે ભાઈ હું કાશ્મીર ફરવા ગયો તો તે શું જોયું? એવી રીતે અંદર ગયો તો તે શું જોયું ત્યાં? તો કઈ જાતની સીનરી? આપણા જ માઇન્ડને આપણે જ્યારે ઓબ્ઝર્વ કરીએ છીએ તો એ શું દેખાય છે ત્યાં? ને પેલું સ્તર આપણને લોજિકલ બ્રેનનું દેખાય છે, કે લોજિકલ થિંકિંગ ચાલે છે. એની નીચે એક સ્તર છે, અને એની નીચે પિક્ચર્સનું સ્તર છે. એ બેની વચ્ચે શું? કોઈને કઈ, કોઈ મને કહી શકે એટલે મને ખબર પડે કે આપણે અંદર કેટલા ગયા. આટલા વર્ષો આપણે પ્રેક્ટિસ કર્યું, હા, તો કેટલા ગયા આપણે? ઓકે, સપોઝિંગ સવારે આપણે ઉઠતા હોય અને આ બાજુ ઊંઘ પૂરી થાય છે, અને જસ્ટ આ વાંદરો નથી, અને પછી વાંદરો લોજિકલી ચાલુ થાય છે. એ બે વચ્ચે શું છે? લોજિકલ થિંકિંગ એન્ડ ઇલોજિકલ થિંકિંગ. હા, એને ગુરજેફ નામ આપે છે એસોસિએશન. હા, એસોસિએશન. સમજે છું શું કહેવા માંગુ છું? અત્યારે હું તારી સાથે લોજિકલી વાત કરું છું કે ઇલોજિકલી? લોજિકલી, રાઈટ? પણ મારી અંદર એક સ્થળ એવું છે જ્યાં બકબક ચાલુ જ છે, ઓલ નિયરલી 24 hours, જે ટોટલી ઇલોજિકલ છે. અને ઘણી વાર જ્યારે આપણે ઉઠતા હોય છે અને લોજિકલ થિંકિંગ ચાલુ થાય, એની પહેલા આપણને ખ્યાલ આવે કે અમુક શબ્દ આપણે એવા વિચિત્ર બોલી ગયા છે, હા, જેનું કોઈ પણ આપણે એ ત્યાં અટેન્શન મૂકતા નથી, એટલે એ સ્થળને આપણે પકડી નથી શકતા. આ પકડાય જ બધાને. હવે હું શું કહેવા માંગુ છું? ઇન એવરી વન, હરેક વ્યક્તિની અંદર આ એક લેવલ ઓફ, શું કહેવાય, નદી ચાલુ છે અંદર, જ્યાં ટોટલી સાવ બકવાસ છે, સાવ બકવાસ છે. એ અત્યારે આપણે લોજિકલી વિચારીએ છીએ એટલે એ દેખાતું નથી, પણ એ છે બધાની અંદર. અને જ્યારે આપણે મનની ગહેરાઈમાં ઉતરતા જાય છે એટલે લોજિકલ, પછી આ આખો એક જથ્થો આવી જાય છે, નદીનો એક ફ્લો આવી જાય છે, ત્યાં ટોટલી ઘણી વાર કોઈકને એનેસ્થિસિયા આપ્યું હોય, તાવ આવે, એનેસ્થિસિયા આપ્યું હોય. આપણે ઘણી વાર ઓલ્ડ પીપલ, જે થોડાક ઉંમર થઈ ગયું હોય, એને રસ્તા ઉપર ચાલતા આપણે એનું ચાલુ, એટલે એ હવે ઇલોજિકલ થિંકિંગ છે ને, અહીં સુધી પહોંચી ગયું. એ શું બકબક કરે છે પોતાને ખબર નથી.
અસર આ એક આખું સ્તર છે અંદર, અને એ સ્તરને આપણે જેમ મેડિટેટિવ સ્ટેટમાં ઉતરીએ એ સ્તરને આપણે ઓબ્ઝર્વ કરવું પડે, એમાંથી સેપરેટ થવું પડે. અને એ જસ્ટ હવે જો લોજિકલ બંધ થઈ ગયું, હા, એને ગુસ્સો આવી ગયો, શું થયું? પછી હવે ઇલોજિકલ માંથી તો ગમે એ નીકળે ને. સારું છે હજી મા બેન ને કંઈક તો નીકળે છે, બાકી તો સાવ નીકળે. હા, ઊંટ અને ગધેડો અને ખબર નહીં, પહાડ, રાઈટ. હજી તો કંઈક લોજિકલ નીકળે છે, લોજિકલ. અને ઇન ઓલ ઓફ અસ એ ઇલોજિકલ નદી ચાલુ જ છે, એને એસોસિએશન. અને એમાંથી કંઈક આવે છે, લોજિકલ માઇન્ડમાં આવે છે, એમાંથી આપણે આખું થિંકિંગ ચેઇન બનાવી લઈએ, એક ચેઇન ઓફ થોટ આપણે બનાવી લઈએ. બધાને ક્યાંક આ અનુભૂતિ થઈ હશે કે અંદર ક્યારેક બકબક એવું ચાલુ છે જેનું કોઈ માથું નથી, ધડ નથી, કઈ નથી. અને જરા હવે ઓબ્ઝર્વ કરજો, એટલે નેક્સ્ટ શિબિરમાં મળીએ એટલે તમને ખ્યાલ આવશે. અને એ શાંત થવું જ કરવું જ પડે. એ આખી નદીને શાંત કરવું, ઇટ્સ અ લોંગ પ્રોસેસ, હાર્ડ વર્ક. કઈ ટોન વાપરવાનું? કમાન. અહીંથી ચૂપ ઉઠી જ જા. વાંધો નહીં, 2-3 વાર ટ્રાય કરો. એને કમાન્ડ ટોનમાં જ કેવું પડે, કારણ કે લોજિકલ બ્રેઇન બંધ થઈ ગયું છે. હા, એ મેમરી પેટર્ન્સમાંથી એ શબ્દો નીકળ્યા જ કરે છે, એ એસોસિએશન્સ. એ આવે છે દુકાન, શર્ટ, શૂ, નદી, આકાશ, આમ સાવ ઇલોજિકલ. એટલે મેની ટાઈમ્સ ત્યારે મને યાદ હોય અને હું કહું કે હમણાં હું એને યાદ કરીશ, જેવું હું ઉઠું એ બધું ભૂલાઈ જાય. અને મને ઘણી વાર આમ નહોતા, કારણ કે લગભગ 20 મિનિટ સુધી એને ઓબ્ઝર્વ કરતો હોઉં અને કહું કે બસ આ મારે સાચવી રાખવું છે, ઇવન લેક્ચરમાં આનો મારે ઉપયોગ કરવો છે કોઈને. આવી એક હું જેવું ઉઠું એ બધું ભૂલાઈ જાય. ગમે તે ને એની નીચે ડ્રીમ્સ છે. હા, નો લોજિક એટ ઓલ. એનું આપણને કલ્પના આવે કે આવી રીતે હું બોલી કેમ શકું છું. ઇટ્સ ઇવન વર્સ દેન ધ મેડ હાઉસ. મેડ હાઉસમાં તો એટલીસ્ટ કોઈકને તો છે ને કે ભાઈ હું હિટલર બની ગયો છું, કે હું ગાંધીજી બની ગયો છું, કે કઈ એટલીસ્ટ એટલું તો લોજિક છે. આમાં તો કોઈ લોજિક નથી. સર બધાની અંદર છે. શબ્દો જ હોય, શબ્દો જ હોય, અનકનેક્ટેડ, નો કનેક્શન એટ ઓલ, ટોટલ જીબ્રિશ. એ સાથે કનેક્શન થવું પણ ઇટ્સ ડિફિકલ્ટ. હું ઘણી વાર જોઉં પણ લોકો કેટલા વર્ષોનું મેડિટેશન પણ હજી આ સ્તર સુધી પહોંચ્યા જ ન હોય. કલાકો સુધી મૌનમાં બેસે ને કંઈક કરે, ખબર નથી શું કરતા હોય છે. આટલું આપણને સાયન્સ અંદરનું ન સમજાવી શકે. લખી લો.
બહુ સારું ને, આપણે ઇન્ડ્યુસ કર્યું ડ્રીમને, મારે આ જ સપનું જોવું છે. હા, એટલે એટલું પાવર તો છે આપણા થોટની અંદર. ઇન્ડ્યુસ કર્યું. તો કેટલા વાગ્યા કેટલા? હા, 10:30. 11:40. ઓકે. હા, ચલો. હા, બપોરે મળીએ 4:30. હા, પેલા આપણે ટીબરાનું જરા હા નાટક જોઈ લઈએ બપોરે. હા, એને હેલ્પની જરૂર પડે તો જરા કોઈક હેલ્પ કરજો એને નાટકમાં ક્યાંય. એને 2-4 કેરેક્ટર જોઈએ. હા, ઓકે, થેન્ક યુ.